જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ઘઉંના ભડકાનું ધાન। તો આપણે ધાન બનાવવા માટે આપણે આ રીતે ઘઉંને આપણે ઘંટલે દળી લીધા છે અને આમાંથી આપણે લોટ કાઢી નાખવાનો। લોટ નહીં રહેવા દેવાનો, આ રીતને આપણે અણકૂર કરવાનું। આ રીતે આપણે સાળીને તૈયાર રાખ્યું છે અને આપણે એમાં ધાન બનાવવા માટે આપણે એક વાટકો કણકી, સ્વાદ મુજબ મીઠું ને એક પાવડું સિંગ તેલ ને બાફવા પૂરતું આપણે પાણી કુકરમાં બનાવીશું। આપણે આ 2 લોટા પાણી લીધું છે, એટલે ધાન ઢીલું રાખવાનું છે। પાણી ઉકળે પછી આપણે એમાં ઓરવાનું। આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। એમાં આપણે આ તેલ નાખી દઈશું। આપણું પાણી ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ ધાનને ઓરી દેવાનું છે। આ રીતે આપણે એકદમ ઢીલું થાય ને એવું રાખવાનું, એટલે આપણે પાણી થોડું વધારે જ રાખવાનું। આપણે આને 2-3 વિસલ વગાડી લેવું। તો આપણો આ 3 વિસલ વાગી ગઈ છે, આપણે હવે ગેસ બંધ કરી દેવું। થોડીક વાર ઠરવા દઈ, નીચે ઉતારી લઈ, પછી આપણે ખોલીને ચેક કરી લેવું। હવે આપણે આ ખોલીને ચેક કરી લઈએ। આપણું આ ધાન સરસ રીતે સડી ગયું છે। આ રીતે આપણે ઢીલું જ રાખવાનું છે। હવે આપણે એક ડીશમાં સર્વ કરીશું। ત્યારે અમારા ગોઠિયા આવું ધાન બહુ અમને બનાવી દેતા। આપણે ઉપરથી ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે। આ આપણું ઉપરથી આપણે સિંગ તેલ ખાઈ શકીએ। તૈયાર છે આપણું આ ધાન। અને આપણે સાઈ સારે દૂધ હારે, દહીં હારે, બધા હારે ખાઈ શકીએ। તો જો તમને અમારા ધાનનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારા ઘઉંના ભડકાનું ધાન કેવું લાગ્યું।